ગામ શાળા પાસે આવેલા તળાવ ખાતે આણંદ નગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ નવીન રેસ્ક્યુના સાધનોનું ડેમોન્સ્ટ્રેશન આણંદના ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આપવામાં આવ્યું, જેમાં અંડર વોટર રેસ્ક્યુ કેમેરા જે પાણીના તળિયે જઈને પડેલ વસ્તુઓ શોધવા માટે ઉપયોગિતા માટે કામ લાગશે, રેસ્ક્યુ રોબોટ જે પાણીમાં ડૂબેલા વ્યક્તિને શોધવા માટેનું કામ, અંડર વોટર ડ્રોન જે પાણીમાં ઊંડે સુધી જઈને વસ્તુઓ શોધવામાં કામ લાગશે, તેમજ એચડીપી રેસ્ક્યુ બોટ જે પૂર કે નદીમાં ફસાયેલ 10 જેટલા લોકોને રેસ્ક્યુ કરવાની ક્ષમતા સાથેની બોટનું ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું। આપત્તિ વ્યવસ્થાપન કાર્યક્રમમાં આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ પટેલ, નગરપાલિકાના કાઉન્સિલરો, આણંદ ફાયર બ્રિગેડના જવાનો, સંગઠનના હોદ્દેદારો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા। રાજ્ય સરકાર તરફથી અત્યારે લેટેસ્ટ જે ઇક્વિપમેન્ટ આપવામાં આવેલા છે રેસ્ક્યુ માટેના, તે આજનું એક ડેમોન્સ્ટ્રેશનનું એક આયોજન કરેલું હતું। તેની મેં સર્વપ્રથમ અમારે એક રોબોટ આપેલ છે, રોબોટથી માણસ જ્યારે પણ ડૂબતો હોય ત્યારે એ ફસાઈ ગયો હોય પાણીની મય, તેને કાઢવા માટે રિમોટ કંટ્રોલથી અહીંયાથી મોકલી અને ત્યાંથી અહીં સુધી લાવવા માટેનું એક વોટર રોબોટ આપેલો છે, જે પાણીની ઉપર કરતો અહીંથી જાય રિમોટથી બહાર કાઢી છે। બીજી એક એવું અદ્યતન સાધન આપેલું છે કે જ્યારે અંડરગ્રાઉન્ડ ડ્રોન આપેલું છે। અંડરગ્રાઉન્ડ ડ્રોન એટલે કે ભાઈ અંદર કોઈ માણસ કઈ વસ્તુ પડી છે, શું પડી છે, તમને અહીં બેઠા બેઠા દેખાય કે જેવી રીતે કે ભાઈ કોઈ વસ્તુ પડી ગઈ છે કાં તો કોઈ માણસ ડૂબી ગયો છે, તો અંડરગ્રાઉન્ડ ડ્રોન એ કામ કરશે કે અંદર જઈ અને ચારે બાજુ તમે બહારથી રહ્યા ફેરવી શકશો અંદર, અને અંદરથી ફેરવી અને તમે બહાર ડિસ્પ્લે ઉપર જોઈ શકશો કે કઈ જગ્યાએ કઈ વસ્તુ પડી છે, કોઈ માણસ કઈ જગ્યાએ ડૂબી ગયેલો પડ્યો છે, જેથી કરીને સરળતાથી અહીંયાથી ફાયરમેન જે હોય કે જે તરવૈયા હોય ત્યાં અંદર જઈને એ માણસને બહાર ડૂબકી મારીને બહાર કાઢી શકે। એટલે એ પણ એક લેટેસ્ટ